ગણપતિ ગજાનન મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલની જય. ગણપતિ ચરણો પૂજતા અઢળકમાં ગુણ્યા, સરસ્વતી માતા મને તેજો વિદ્યાદાન સિયાવર રામચંદ્ર ઉમાપતિ મહાદેવ. બોલો ભાઈ સબ સંતન કી જય. શ્રી સદગુરુ ભગવાનની જય. अपने अपने माता पिताની જય. સૌ સત્સંગીજનોને મારા જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે અકારણની શરૂઆત કરી અને સ્વપ્નમાં પરણી ગયા ત્યાં સુધી આપણે વાંચ્યું હતું. ત્યાંથી આપણે આગળ અકારણ ગ્રંથનો આરંભ કરીએ. ગણપતિ સ્થાપના કરી. ગણપતિ દાદા સરસ્વતીમાં આપણને સારી વિદ્યા આપે માટે એનું પહેલાં સ્મરણ કરી અને આગળ આપણે ગ્રંથનો આરંભ કરીએ. ગઈકાલે સપનામાં ઓખાભાઈ પરણી ગયા અને એને સ્વપ્ન એવું સરસ મજાનું કે હું પરણી ગઈ, મેં તો મીંડોળ બાંધ્યું, પાનેતર પહેર્યું અને એમાં હરખમાં તાળીઓ પાડતા હતા, બગડતા હતા, બોલતા હતા. તો ચિત્રલેખાને એમ થયું કે આને તો કંઈક થઈ ગયું લાગે છે, હું કરીશ કે આને તો કંઈક મગજ ફટકી ગયું લાગે છે. એટલે એણે તો જગાડી ઓખાભાઈ, જ્યાં ઓખા હું છું તને હું છું. ઓખાભાઈ તો રીસ કરીને કહે છે કર પાપણી તે મને જગાડી, હું તો સરસ મજાનો અમૃત રસ પીતી હતી, એમાંથી મને કાઢી અને વિષમાં નાખી દીધી. આવી શત્રુ છે, આવી શત્રુ જેવી સૈયર હશે, તું તો આજ મને સૈયરની શત્રુ લાગસ કે. ત્યાં સુધી આપણે કાલે વાંચ્યું હતું. આગળ શરૂ કરું છું, સાંભળજો સૌ. પડવું 33મું. સૈયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેવો. ઉમૈયાનો વરાસ સફળ થયો છે, જપતા દાડી દાડી. કેદુની જપતીથી માતાજીનું સ્મરણ કરતી હતી, એનું વરદાન સાચું પડવાનું હતું. ત્યાં તે મને વરદાન સાચું પડ્યું, પણ તે મને જગાડી દીધી. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાટી રહ્યો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેવો, છેતરી જાય છે દાડી દાડી. સૈયરાજ મને શત્રુ છે થઈને લાગી રે, મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 34મું. ચંદા તૂટતો જીવો કડવો રસ, સ્વપ્ને થયો સંજોગ. સાપ દવસો સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પીજીશું અમે કરતા લીલા લેર. અમૃત રસનું પીતી હતી ને તેમાં મેલું ઝેર. કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ. તમને પૂછું પંડિતજી એક દિન કિતના માસ. આવી રીતે સૂરજદેવને શ્રાપ આપવાનો કે તમે જાગ્યા એટલે મારે વિજોગ છે ને, તમે ન જાય, તમે ઉગ્યા ન હોત અને તમે જો ન દેખાણા હોત તો મને કોઈ જગાડત તો નહીં કે રાત હોત તો. આવી રીતે ઓખાભાઈ પંડિતની પાસે ક્યાંક પૂછે છે કે એ પંડિતજી એક માસના કેટલા દિવસ થાય. ફરી પંડિતે કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માગીશ, હું મારા સજ્જનને મળીને તારી પાંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગળો, તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારો પીયું હશે, પેરે કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી તણાથી કેમ મટી જાય, કરને લખ્યું તે ભોગવે તેને પક્ષ કરે છે દુરાય. પક્ષી બેસે હું તને પાંખો આપું, પણ કાંઈ નક્કી થોડું છે તારો પતિ ક્યાં છે, તારો કંથ ક્યાં દેશમાં રહેશે, કયો વેશ પહેરે છે, એ કાંઈ નક્કી હોય તો દેવાય ને કે. બાકી તો કર્મે લખ્યું હોને ભોગવવાનું કે હું પાંખ ક્યાંથી આપું કે. પછી ઓખાભાઈ રોવા બેઠા છે વટાણી. મધ્યની શાસમે રે માળિયા મારો તીરા
રાજકુમાર. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરતાર. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિષ પીવું રે બાઈ મારું કાઢું પાપી પ્રાણ. પીયું પરદેશિયા રે આજ મને લીધી છે નવસાત. નાત મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આવી રીતે ઓખાબાઈ વિલાપ કરવા માંડ્યા કે મને મૂકીને વ્યા ગયા સ્વપ્નમાં. મેં કાંઈ નામ ઠામે જાણ્યું નહીં અને મારા ક્યાં જન્મના પાપ હશે ત્યાં મને સપનામાં મળ્યા તો પીડી બી ગયા. કરવું 35. વખારું એ ચિત્ર લેખા વિનવે ખેલી સૈયર નવરોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળવલો વે માખણ નીપજે દુઃખો કોઈ ન વખાયો. મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંકો. એકવાર આવે મારા હાથમાં તો કસીને વાટું નાખો. કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંકો. કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંકો. વિધાત્રી આપે તેને લક્ષ્ય દીએ ન આપે તેને છેક. એકવાર પોકારી બારણી તેને પુત્રી જ નહીં કહ્યું. લાંચ લઈને લખતી હોત તો આપત સૌથી પહેલું. મારા પિયો બીજો ગણ જાણતી હોત મારું મરણ લખાવત વહેલું. એ રીતે ઓખાબાઈ કહેશે કે વિધાત્રીને તમારા હાથમાં આવે ને તો એકવાર કશી નાક વાઢી નાખું. તે ચિત્રલેખા કહેશે કે હવને હવની કરણીના ફળ ભોગવવા પડે, હવને કર્મમાં લખ્યું ભોગવવું પડે. એમાં વિધાત્રીનો શું વાંકી કે ત્યાં ઓખાબાઈ કહેશે જો લાંચ લઈને લખતી હોત ને તો હું સૌથી પહેલાં વધારે આપત અને કામારું મરણ લખાઈ નાખત. કામાર જોતું તેમ કરાવી લેતી. કડવું 36. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતરનો ચાર. હસ્તી ઝૂલે તેને બારણી રથ ઘોડા પરમ વિશાળ. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. નિર્ધન્ય તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેને દેશ વિદેશ વાંચા લેવાનો તરજે અપાર. જાગીને જોવા લાગ્યું ત્યારે કોને લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ. એક વાણિયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય. ચિત્રલેખા કહેશે ઓખાબાઈને કે ઓખાબાઈ સ્વપ્નું સાચું હોય નહીં અને સ્વપ્ને સાચું નહીં પસતું તો કોઈ દુઃખી ન થાય. માટે તું જરા સમજ મારી બેન વિલાપ કરમાં. અને સ્વપ્નમાં તો બધા જ પામ્યો હોય. એક નિર્ધન્ય તો ઘણું ધન પામ્યો. સ્વપ્નમાં એને નોકર ચાકર વાણ હાલે એને તો પેઢીઓ હાલવા મળી. વાણ દેશ વિદેશ હાલવા મળ્યા. જાગીને જોવા જઈ ત્યાં પાસે પાણો નહોતો. એક પંડિતજી હતા તો એને એમ થયું તો વેદ પુરાણ બધું મોઢે થઈ ગયું મારે. જાગીને બોલવા જાય ત્યાં કે પાણું બોલતા નહોતું આવડતું કે. માટે સ્વપ્ન કોઈથી સાચા ન હોય. સ્વપ્ન જો જળ બોલો એમ માખણ નીકળતું તો કોઈ લોકો ખાય કે બેન તું જરા ખમશ અને સ્વપ્નાની વાત રહેવા દે અને પ્રભુનું ભજન કરી. કડવું 37. પછી છે ને ચિત્રલેખાએ અને ચિત્ર તો આવડતા હતા એટલે એનું ચિત્ર હતું ચિત્રલેખા હતું. ચિત્ર ચાળીને વાનો વાળીને કે હું તને ચિત્ર બતાવું તું એમાંથી જો કોઈ હોય અને તને ગમતો હોય ને તને પહોંચી ગયો હોય સ્વપ્નમાં તો તું પાસ કરી લે તો હું તને દેખાડું ચિત્ર. તો ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેળવીને લેખણ લાવીને કરમાં સાહીને રંગ ભરતી રહે ચિત્ર કરતી રહે. સ્વર્ગલોક લખ્યા, સ્વર્ગલોકના રાય લખ્યા, સુરલોક લખ્યા, ભૂલોક લખ્યા, જમલોક લખ્યા, તપલોક લખ્યા, બધા લખ્યા. ઓખાબાઈ તમે વરાવો ને આમાં હોય તો આવીને બોલાવો. ઓખા આવી કાગળમાં જોઈ રે એ તો રાતે રાતે લોચન હોય રે.
બાળે બાળે આ તો નથી ગમતું રે, એને રંગવગડામાં જઈ મેલો રમતું રે. પછી રંગ ભેળીને પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું ઇતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોક નારાય રે. ઓખાબાઈ સલોણિયા ઓરાવો ને એમાં હોય તે નસીને બોલાવો રે. બળ્યું બળ્યું એનું દર પરે, હું શું સ્વપ્નમાં પરણીથી આવા અસર પરે. આ તો કાળા લીલા પીળા સાપરે, લખનારી ચિત્રલેખા તારા બાપરે. ઓખાબાઈ તો ચિત્રલેખાને એવું કીધું કે તારા બાપ હશે, આને હું થોડી પવાની છે તો સાપ છે કે બધા. પછી પાછી એને તો ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજલ પાડીને હવે મૃત્યુ લોક લખાય રે, લખ્યા મૃત્યુ લોક નરાય રે. અજમેર લખ્યું, નલિયાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, હસ્તમુખા લખ્યા અને ગંધર્વમુખા લખ્યા, લખી વનસ્પતિ બાર 18 રે. ઓખા આવી જુઓ પર તાર રે. ઓખા બાઈ હવે આમાં તમને કોઈ દેખાય તો જુઓ કે હાલો. બાઈક આગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણીથી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખોટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્ન નથી આવ્યું સાર રે. ચિત્રલેખા કહે છે એ બેન લખી લખીને થાકી ગઈ, ચિત્ર પાડી પાડીને કેટલા લોક લખ્યા, બધા લોક લખી નાખ્યા. મારવાડે લખ્યો, અજમેર લખ્યું, અલિયાબાડા લખ્યું, તને સપનું આવ્યું લાગતું નથી, તું હક ખોટી શોકે. હવે તો કાગળ કડિયામાંથી રોશનાઈ ફૂટી ગઈ કે. 38. પછી ચિત્રલેખાબાઈને એમ થયું કે હજી એક દીવાર દેખાડું એને લખીને. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ક્યાં રાજ કરી રણ છોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી એનો એળે ગયો તાર. આવી રીતે ઓખાબાઈ બોલ્યા એટલે સોરઠ દેશ સોહામનો ઢીલ કરંત ગંગોદક ભરી કંચુકી, રાય હરી ચરણી ધરંત. સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર, એ નગર રહે માનવી તેને ઉભા ઉભા જોહાર. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતીના નીર રે, આજે રે સ્વપ્નમાં દીઠ્યા અર્ધરજીના વીર રે. આજે રે સ્વપ્નમાં દીઠ્યા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 39. પછી આવું કીધું એટલે ચિત્રલેખા પાછી ચિત્રવા બેઠી. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખન લાવીને કર્મા સાહીને. હવે સોરઠ દેશ લખાય રે, લખ્યા સોરઠ દેશના લારાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સુરત સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા અને સાત્વિક લખ્યા, વધવ લખ્યા અને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે. ઓખા આવી જુઓ ભરતાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે. મારા નાથજી ગોરાને આ તો અતિ કાળા રે, તેને વર્ષસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. ભગવાનનું ચિત્ર દેખાડ્યું ત્યાં તો ઓખાબાઈ કહેશે કે આને તો મારા સસરા છે, મારા કુળના છે, મારા પરિવારના છે, પણ ઘરડા છે. આને તો આના કુળમાં જ મારો કંત છે કે, અને આ તો બહુ કાળા છે, મારો કંત તો ગોરા ગોરા છે કે. પણ એને હવે મારા વર્ષસરા કહેતા કે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એ તે આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે. એ તો ઈછળીના બાળ રે, એના કુળમાં મારો, એના માથે મોટા મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવણ નાચે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી હજી મૂછો રે.
ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું કાંઈક માન્યું મન રે. જાણે હોય ન હોય રે, મુજને પરણો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. જ્યાં ચિત્ર જેમ બતાવતી ગઈ કૃષ્ણ ભગવાનના પૂર્વ, એમ ઓખાબાઈનું મન માનતું ગયું. અને પ્રદ્યુમનને બતાવ્યા ત્યારે કીધું કે મારા સસરા કહેતા એને, અને હું જ્યારે મારા લગ્ન થયા ચોરી પાસે એ જ રહેતા હતા, સ્વપ્નમાં મારા પાસે જતા હતા. એમ કહી અનિરુદ્ધ લખ્યા ક્ષણો ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈએ તો મારા પર તારવી. કૃષ્ણ કનૈયા લાલ જય, અનિરુદ્ધજીની જય. કડવું 40મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે હ, પ્રેમાણીને ઓખાબાઈએ ચૂંટી લીધું તે હ. ઘરમાં લઈને કામની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મિલી ચાલ્યા પ્રાણ તણા જીવનનો. આણી વાર હું નહીં જાવા દો, મેં ચાલ્યો છે છેડો, મારા પિયુજી પરવતો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એને પેર બોલી સુપેર સજોડે છે જોડ, તે તો પહોંચ્યો દ્વારકામાં તો ચિત્રામણના ઘોડા. કાગળ ફાડી ઓખાબાઈ તો કાગળ છૂટવી લીધો અને કીધું બસ એ તો મારો પતિ છે મને આપી દે કે. તો પણ આ તો ચિત્ર છે કે એ તો દ્વારકામાં પગ્યો કે આ તો ચિત્રામણના ઘોડા છે ચિત્રલેખા કે. પછી કડવું 41મું. ઓખાબાઈ કહેશે કે આપો આણી હો એ વર મને આપો આણી, જેના દીર્ઘ બાહુ આજાન, મકરાકૃત કુંડળ કાન, અંગ શોભે ભીનેવાન, તે વર મને આપો આણી. જેના લક્ષણ 20 ને 12, મને પરણી ગયો જે કાળ, તેને વરસ થયા 10 12, તે વર મને આપો આણી. રાજે પીતાંબર પરિધાન, મને કેતો ગયો નહીં નામ, ત્યારે ક્યાંથી સરે મારું કામ, એ વર મને આપો આણી. ચિત્રલેખા બોલી વાણ, સંયર કેમ થઈ અજાણ, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મને આપો આણી. કોટ કાંગરે ચામુંડા, 56 કરોડ ચોકી માય, ચક્ર જળ તું ફરે ત્યાંય, મને મારે હેલા માય, તે વર ક્યાંથી લાવું હવે. ચિત્રલેખા કહેશે કે ભાઈ એ તો દ્વારકામાં છે, અને દ્વારકામાં કેમ જવું? દ્વારકામાં તો ભગવાનની ચોકી, ભગવાનનું ધામ. ત્યાં કોણ છે? કોટ કાંગરે 56 કરોડ તો બેઠા હોય ચામુંડા ચોકી કરવા, અને ચક્ર જળ હળતું ફરે. એક ક્ષણ વાર ન લાગે ત્યાં મારી નાખે મને, મારે ત્યાં કેમ જવું કે તારા વરને લેવા એ કે. માટે તું વિચાર તો કે એટલું બહેતર છે. ઓખા કહે છે સુન સાહેલી, લાય કંથની જાવેલી, તું તો છે સુખની દાતા, લાય સ્વામીને થાય શાતા. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણાના ઉપાય કેવાય, દુર્પંથ દ્વારા મતી કેમ જવાય મારા વતી. ત્યાં જઈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાઉં જોજન સહસ્ત્ર 11, તારું કેમ આવે ભરતાર. નૈણે નીરની ધારા વહે છે, કર જોઈને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તેને કોઈ ન કરી શકે ખોટી. સૈયરને સૈયર વાલી, મેં તો જમણે હાથે ચાલી. આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ ફેરી થયા છે મારા, મેં તો ચરણ સેવા છે તારા. વિધાત્રી તું દીન દયાળ, એમાં કઈ પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીની કીધી. આવી રીતે ઓખાબાઈ પછી ચિત્રલેખાને કાલાવાલા મળ્યા કરવા કે બેન તું તો બહુ મહાન છો, તને તો બધું આવડે છે, તું ગમે એમ કર, તું જ મારી માતા, તું જ મારી વિધાતા, હું તને પગે લાગુ, ગમે એમ કરીને મારા પંથને લાવી દે. હવે તો તને ખબર પડી ગઈ ને ક્યાં છે, માટે તું ગમે એમ કરી લાવે, તું તો બહુ મહાન છે બેન, તારે માટે કોઈ કામ હશે કે છે જ નહીં, એમ કરીને પગે લાગી. પછી ચિત્રલેખા એને ધારણા દીધી કે કાંઈ વાંધો નહીં બેન, હું બનતું કરું છું બધું, અને તું શાંતિ રાખ,
અને ચિત્રલેખાએ દેવ પક્ષીને કીધું. ભગવાનનું વરદાન હતું ને. 43. ચિત્રલેખા કહે, વખા બાઈ મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર ચોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન જો ચક્ર મળે તો છે દે મારું શીશ. બાઈ તુજને તો તાણ ન પડે ને, જેમ તેમ બેલી થાની, લાવ મારા કંથની તો ખોટી થાય છે શાની. જાતિ વેળા ઓખા કહે છે, મારો વરચે રૂડો, કર્મી મેળો છે કુવારો, મારે માટે રખી પહેરતી ચૂડો. કે તું હવે વાર પેરમાં બેન જા, જલ્દી જા, અને જોઈ તો એને ભાળીને તું પાછી મોઈ જાતી નહીં, તું પાણી જાતી નહીં ક્યાંક. ચિત્રલેખાએ કેવા માંડ્યું, મનમાં રાખો ધીર, તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારો માડી જાયો વીર. એમ કહીને ઉપડી તે પવન વેગે ચાલ્યો, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતીમાં. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ત્યાં, કહે રે મુજને કેમ સંભાળ્યો, ચિત્રલેખા બાઈ. બાણાસુરની દી કરીને લાગ્યું છે રે સ્વપ્ન, અનિરુદ્ધ છે જે વરી ગયું, એનું વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેરદાર સુદર્શન ચક્ર મળે તો છે દે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તે માર્ગે હું જઈશ ને બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, મુખે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડબક ડોલું ખાય. ગામ તો ગારણ પડ્યું ને ઊંઘ્યા સગળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. આવી રીતે ચિત્રલેખાએ બધી ભગવાન નારદજીને અંબારીને બોલાવ્યા. એક કરતાં બે ભલા, ગમે એ કામમાં બે હોય તો સારું પડે, એકલાથી કામ ન થાય, એકાથે તાળી ન પડે. માટે બધું જે કામ સારું કરવું એ સમૂહમાં કરો તો વધારે સારું થાય. એમ ઓખાબાઈને માટે કામ કરવા તો ચિત્રલેખા હાલી, એને તો બધી હતી, એની પાસે વિદ્યા હતી, એની પાસે શક્તિ હતી, છતાંય નારદજીને સંભાળ્યા. કારણ કે નારદજી છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ગણાય છે, અને ભગવાનના વાલા ભક્ત ગણાય, એટલે કામ બધું સારું થાય. નારદજીને બોલાવી, નારદજીએ તો બધું, નારદજીને આમ તો મોજ જ કરવી હોય કે આપણે તો સારું જોવું બધું શું થાય, દેખીરો પડકારો આપણે બધું સાંભળશું, કારવશું, મજા કરશું. એ તો તાર જા કે તામસી વિદ્યા એ પણ કોઈ ન ચાલે. બધું નક્કી કરી, અને ચક્રની ચિંતા છે, ચક્રને તો હું વાતો કરવા બેહારી દીધું, તાર કાંઈ ચિંતા ન કરતી, તો તું જા નિરાતે. પછી તો ચિત્રલેખાને શું ચિંતા હોય, નિરાતે નગરમાં પેઠી, મનનું બધું બહાર દુઃખ મૂકી અને નગરમાં ગઈ. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને શા મળ્યો વટશે, ત્યાં જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્રને તું દાડી જાય છે ફરવા, એક ઘડી વાર બેસતે મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળશું, તું સાચી કે ને વાત, કોઈ દાડો મુજને સંભાળી દ્વારિકાના નાથ. વાતો કરવી તો ગમે એ રીતે કરે, વાતુડિયા માણસ તો ગમે નથી વાતો કરે. એટલે તો આપણે તો એ દુના મળ્યા નથી, તું ઘડીક તો બે તાર તો કાયમ દિન રાત ચોક્કસ કરવાની હોય, પણ ઘડીક મારી યારે બે તો કરો, વાતો તો કરીએ. કોઈ દી મને ભગવાન સંભાળે છે. ચક્કર મુક્તિ બોલ્યું વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો હું ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજો નહીં ને બેઠો નિરાતું થયો, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગયો. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ ભુવન,
ત્યાંથી આ ઘેરી પરવરી પોઢો પ્રદ્યુમન, ત્યાંથી આ ઘેરી પરવરીમાં વિષ્ટિ કેરો વીર, સોળ તાણીને પોઢો મહાધનુષધારી તીર. હમણાં જો હું એને જગાડું તો મારી કરે કકડાય, માથે ઈંડોળો લઈ લીધો ને ઉલટ અંગનો માય. જુગત જુગતંબે કરતી કરતી તે તો ચાલી જાય, ઈંડોળો લઈ જાતા દીઠે નારદ મુનિએ ત્યાં. ઈંડોળો લઈને પરવરીને સમ્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં પહોંચી આવી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે કહે ત્યારે હું એ મારે જાઉં, તેને તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવું. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યો ચોકી કરવા, આવડી વાર મૂરખ કેમ બેઠો મુझ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠજો ને તારું ગામ, કાલ પછી કોઈ ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાં. વાવાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આયા. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાં, ભલે આવી હું જગાડું ભરથાર. એવું વકાબાઈ કે હજી પાપણી આવી નહીં થાય તો ચિત્રલેખા કે હું આવી ગઈ બે ધીરજ રાખ. તો કે હારું ભલે આવે હવે હું જગાડું કરું છું. ઊંઘ્યા પીયુને જગાડીએ પર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાતે એવા બીજી બ્રહ્મત્યા તો સિદ્ધને બીજી. ઊંઘ્યા પતિને જગાડવાથી બ્રહ્મત્યાનું પાપ લાગે, આમાં એવું લખ્યું છે. આપણે તો ભાઈ જગાડતા જ હોય બધા, આ જગાડવા જ પડે ને. ઓફિસે કોણ જાય ભાઈ, ઓફિસે જવું હોય કામકાજ જવું હોય તો જગાડવા જ પડે ને. પરથાર પેલી ભામની જે અંદરાંધીને ખાય, પાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. પરથાર પેલી ભામની સુવે લજ્જા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. પરથારનું જે કયું ન માને આંખમતી જે નારી, તે તો નારી અવતરે કઈ બિલાડી મંજારી. પરથારનું જે કયું ન માને તર છોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પીવું પડ્યો હોય પારણે ને કડવા આવ્યો હોય સાપ. આમાં ચિત્રલેખાએ પતિવ્રતાના ધર્મ સમજાવ્યા છે કે પતિ પહેલાં ખવાય નહીં, પતિ પહેલાં જમાય નહીં, પતિ પહેલાં સુવાય નહીં, પતિનું કયું જ કરવું પડે, અને પતિને સામું બોલાય નહીં. જો એની પહેલાં જમી લે તો આંધળી ચાકરણ થઈને રસ્તા વચ્ચે અવતરે, અને જો એનું કયું ન કરે અને એને સામું બોલે તો બિલાડી મંજારી થાય. ત્યારે વખાબાઈ કહે છે કે તું તો બહુ બોધ દેવા મળી, ઉપદેશ દેવા મળી, મારે કાંઈ સાંભળવું નથી આવ્યું. કે પોઢ્યો હોય ને સાફ કરવા દેવો એ કે આમાં તો ઘણી વાર્તા પતિવ્રતાની, પણ અત્યારે કાંઈ આપણે કેવું નથી આગળ વાંચીએ ને કે પતિવ્રતા નારીની વાર્તા ઘણી આવે છે. એ કેવા નિયમ લેવાથી કેવા પતિવ્રતના ધર્મ પાળે. આપણે સત્ય અનસૂયાનું આપણે સાંભળીએ છીએ ને, સત્ય અનસૂયા જેવા સતી થઈ ગયા કે દેવની બાળક બનાવી દીધા. કેટલા મહાન હશે, કેટલા એનો પતિવ્રતા ધર્મ છે હે. માટે પતિવ્રતા ધર્મ તો બહુ મહાન છે, અને હવેની શ્રદ્ધા ભક્તિ મુજબ પાળવો, વધારે પડતું કાંઈ એવું થાય નહીં, અને હવે ભક્તિથી રહી એવી રીતે રહેવું. આગળ વાત કરું છું હવે કે છેવટે ઓખાબાઈ કે હું જગાડું છું. ખરું 45. સ્ત્રી ચરિત્ર નેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શ્યામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે ચિત્રલેખાને હવે ન બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કઈ હશે હથિયાર. ઓશી કે જય જોવા લાગી તો મોટી એક ગદાય,
ઉપાડીને અળગી કીધી વખા ચાપે પાયો. પછી છેવટે વખાબા માન્યા નહીં કે હું તો પગ ચાપીને પણ જગાડીશ કરી. પછી ચિત્રલેખા કે એ મોટાનો દીકરો છે, એની પાસે હથિયાર છે તો આપણને બેને મારી નાખશે. જ્યાં જોયું ત્યાં તો ઓછી કે ગદા હતી, ગદા લઈને નાખી મૂકી, અળગી કરી અને વખાબા પગ ચાપવા મળ્યા. મહાબળીઓ તે જાગ્યો, તેના બળનો ના વેપારો. હરક હરુડ હાક મારી, કીધો છે મોકાર. ધમક ધમક ડાકલા વાગે, ઠારો ઠારો. આ તો ન હોય મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સગળા વૈષ્ણવ જન. અહોરાત્રિ ત્યાં બેઠા સૌ કરે છે કીર્તન. ભૂત ભૈરો જોગણી અસુરની કોઈ નારો, ડાકણી છો શાકણી છો કોણ છો બદલાયો. ચિત્રલેખા કહે વીરા ખમા ખમા ખમાયો. જાગીને કે કોણ છો, ડાકણ છો શાકણ છો ભૂત છો પ્રેત છો, જ્યાં જોવા જાય વીરા ખમા ખમા ક્રોધ કરો માટે રીસ કરો. કડવું 47. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે ચિરનામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વરવરવાને અર્થે હું તમને લાવ્યા રે. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાજ જુગતીથી દેખે રે, દેખે રે દેખે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારા ધામ, ન હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી, અમે રમતા દાડી દાડી, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણેરા વાગે, રણતુર ઘણેરા ગાજે, ન હોય શંખ શબ્દ સોહામણો રે. અનિરુદ્ધ જાગી ગયો, પણ બધું જુદું જુદું લાગવા મળ્યું. ડાકલાન નણકાન નગારાન ઢોલકાન વાગતા હતા, પણ કાંઈ શંખનો શબ્દ ક્યાંય સંભળાતો નહોતો, ભજન કીર્તન ક્યાંય સંભળાતા નહોતા. આ મારી વાડી નથી લાગતી, મારું ગામ નથી લાગતું, મારું ધામ નથી લાગતું, ક્યાં મને લાવ્યા. મને કોઈ રંડા લાવી, મારી દ્વારકા છંડાવી, કઈ રે પામનીએ મુજને ભોળવો રે. આ તો ઊંચા ઊંચા માળ, લોઢે ચડ્યા કમાળ, રત્નાગર સાગર છે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળો, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે નાખીને હાથ, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો હળવો ચૂક જીવન, અમે પ્રદ્યુમન રાયના તન, તે માટે નહીં પરણું દૈતની દીકરી રે. ચિત્રલેખા કહેશે ભાઈ વીરા ધીમો ધીમો બોલ, કમા કમા તને વીરાતે આવ્યો છો તા કન્યા સુખેથી પાડી કે કન્યા પણવા જેવી હારી છે, માટે હું તને લાવીશું. તો હું દૈતની દીકરીને કામ પણ જાત્ય કરીને જાતને કેમ હું ગળીને બોલું. ચિત્રલેખા બોલી વાત, ઢાંકી રાખો તમારી જાત, હમણાં વાતો કાઢીશ તારા વડવાતણી રે. શનકાસુરને મારી 16,000 લાવ્યા નારી, તારા સમજો તારા બાપે કે નથી પરણી, એકે લગ્ન નવ એટી પી જાવ લે આવું એટલે તેઓ. એકે લગ્ન નવ વર્યા, નવ પૂછ્યા કોળને પર્યા, જાત પાત કોઈની પૂછી નથી રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ, મોકાઢીને બોલ્યા જેવું છે નહીં રે. ચિત્રલેખા કહેવા મળી કે ભાઈ
તારા કુળનું રહેવા દે, મને બધી ખબર છે, તારા વડવાની હું જાણું અને તારા ગઢિયાની જાણું. તારો બાપ છે ને એને તો એકે ઓળ ઝાડ લાવે ને એકેના કુળ પૂછ્યા નથી, એકાના પરિયા પૂછ્યા નથી, એકે લગ્નના મુહૂર્ત જોયા એમને બધી ઘર ભેગી કરી દીધી કે સાનો મનો બેન ને તો સારું ગઈ. તારે બાપની પૈસા ને જે એ તો અર્જુન સિંહ છે તારા બાપે જ વળાવી ગઈ. સાનો મનો બે કે તમારે બોલ્યા જેવું છે જ નહીં. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ, તાવતા મારી રે માસી પૂતના રે, તાવતા મારી માસી કરી રાખી કંસની દાસી, ઉપજાના કુળની વાતો કેતી નથી રે. તારો વડવો માખણનો ચોર, ચારે વૃંદાવનમાં ઢોર, છાસ પીને તો ઉછર્યો રે. સતરાજીતને કાજ મણી લેવા ગયા મહારાજ, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતીની ચડી રે. લાંબા નખને ટૂંકા કેશ, વરવો દિશે સે વેશ, ઊંડા મુખના છુસા ઉપર શું મોઈ ગયો રે. કહીએ કે ભાઈ ચિત્રલેખા કે આપણે તો કહેવાય નહીં, ચિત્રલેખાને ખબર હતી એટલે ચિત્રલેખાએ કીધું અનિરુદ્ધને કે તારા બાપને બધી મને ખબર છે, તુષારનો મને બે ગયો. અને મણી લેવા ગયો ને સતરાજીતને મારી તો ત્યાંથી જાંબુવંતી રીસડી, ટૂંકા ટૂંકા નખ ને ટૂંકા ટૂંકા કેસ ને એવું ઊંડામાં તુષા જેવું મોટું એમાં હું મઈ ગયો છે. તુષાને મને બે ગયો. હવે કહેતો વાત વધારીએ, નેત્ર અહીંથી છાના રહીએ, પૂછો તો કન્યાના કુળનું સાંભળો રે. તારો વડવો ચૂપ જીવન, એમ એનો વડવો કૈલાસનો રાજન, ઓખાની માળી તો ઉમૈયા સતી રે. હિમાલયની ભાણે ગણપતિ એનો વીર, ઉમૈયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો ચૂપ જીવન, એનો વડવો બળીરાજન, એક સમય બળીરાએ યજ્ઞ આદર્યો રે. બળીરા યજ્ઞનો અધિકારી, તારો વડવો છે ભિખારી, 3.5 ડગલા માટે કરજોડિયા રે. આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીનના કપાળમાં કોઈ છોડે નહીં રે. કે તો વાત વધારીએ, નહીંતર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. સ્ત્રીલેખાએ બધું કહી દીધું અને કીધું કે કન્યાનું કુળ ઊંચો જો ને તો કન્યાનું કુળ તો તારા બાપના કુળ કરતાં ઊંચું છે. અને બળી રાજાની પાસે તારા બાપે હાથ જોડીને 3 ડગલા પૃથ્વી માગી, એની પૃથ્વીમાં જ તમે રહ્યો છો એટલે સાનમાના શાંતિથી આવ્યો છો તો નિરાતે કન્યા પાણી લે. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાય, તમારા 2 જણના મારીને કરી નાખું કટકાય. તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારીને ઉડી જાવ દ્વારકા ગામ. ત્યારે ઓખા થરથર ધ્રુજી વેગે આવી આડ, મારા પિયુજીને હું મનાવતું લાવી તે તારો પાડ. ખીજાણો અનિરુદ્ધ કહેશે હું તમને બેને તો મારી કટકા કરીને દ્વારકા વયો જાઉં, ઉડી જાઉં કે. તે તો ઓખાબેન ઊંચું હાજર ગયો જાય. તે કહેશે હવે બેન તું બોલમાં અને હું મારા પિયુને મનાવી દઈશ, તું લાવીને તારો ખૂબ ઉપકાર કે. 50મો મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલશોમાં. સાસુડીના જાયા, મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ, મળ્યા મને મેલશોમાં. તમને દાદાજીની આણ, મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢો પ્રાણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી રે, એ હબળાએ નાખ્યા બોલ, આમ શું લડી રે. મારા વડવાની વાત કાઢીને કેવી વઢી રે. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસ લડી,
એ કોંભાળની તનયાય પગની ખાસ લડી. ઘડીકમાં તો ગરજ મટી ગઈ તો કેવું કહી દીધું કે એ તો આપણા કોંભાળની દીકરી છે, આપણા દાસી કહેવાય, આપણા પગની ખાડા જેવી કાંઈ એના બોલે આમાં ન જોવે. એટલે તો જે માણસની ગરજ મટે એટલે ગમે એમ બોલે, કામ પડે એટલે પેટમાં ગળી જાય, અને કામ પતે એટલે પેટમાં ગળીને પગ લાંબા કરે. આવા માણસો હોય છે. એમાં વખાબાઈને તો ચિત્રલેખાએ બધું લાવી દીધું, બધું કરી દીધું, છતાં એ કહેતો એ તો આપણી દાસી કહેવાય, હોશિયાર, એના બોલ્યા આમાં ન જોવે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હું તને વરૂરી, તમે ગાળો દીધી સાર, મારું વેરવેળું ખરું રે. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પણ પરણાવું નહીં. પરણવાની પેર સગળી મેં લીધી રે, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી રે. ચિત્રલેખા કહેશે સારું, તમે બે થઈને મને ભલે ગાળું દીધી, મને ભલે બોલો ગમે એમ, પણ મને પરણવાની વિદ્યા બધી આવડે છે, હવે હું તમને પરણાવીશ જ નહીં. કે નારદ મુનિ પાસે બધું શીખતી આવીશ, હવે તમે ભલે બે થઈ ગયા, હું પરણાવીશ તો તમે પડશો ને. ત્યારે વખાબાઈ કહેશે કે બેન વાર કરીમાં આવ પરણે. ઓખા બોલી વાણ, હવે વાર શાની રે, પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની રે. પછી આવી રીતે ઓખાબાઈ પછી ચિત્રલેખાને મનાવી, અનિરુદ્ધને મનાવ્યો, અને પછી ચિત્રલેખા કહેશે કે માળિયામાં પરણાવવાની વિધિ શરૂ કરીશ. માળિયામાં મિથ્યાગ્નિ પ્રગટ કી, તારે માળિયામાં દેવતા સાક્ષી લી, તારે માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલો મંગળ વરતાય રે, પેલે મંગળ શાસના દાન પાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ શાસના દાન પાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ શાસના દાન પાય રે. ચિત્રલેખા આપે છે 9 સરોહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ શાસના દાન પાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 400 ભાગ્યવંતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવંતી કઈ બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં સોનૈયે મેરું ઉઠ્યા રે. કૃષ્ણ કનૈયા લાલની જય. ઓખા અનિરુદ્ધ માળિયામાં પરણી ઉતર્યા, ઓખાબાઈને અનિરુદ્ધ કુમારની જય. આવી રીતે માળિયામાં ચિત્રલેખાએ ઓખા અનિરુદ્ધને પરણાવ્યા,
શરણાયું ગાજી ઉઠી, સોનાયા મેરું ગાજવા મીડ્યા ઉઠ્યા અને બહુ લીલા લેર થઈ ગયા બેને, અને બેની લગ્ન વિધિનું કામ પૂરું થયું. કડવું 52 બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, બેઠી સંયર નારી, બોલી વચન કોંભળ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પીયુનું જતન, રાખ હાથે આવ્યું છે રતન, વર કન્યા સુખેથી રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજો માણસ કેમ સમાય, તમે નરનારી ક્રીડા કરજો, હવે મુજને આજ્ઞા દેજો, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ રે અજાણી, હવે સતી ઓખા વળતી ભાકે, બાઈ કેમ જીવું તું જ પાકે, આપણ 2 જણ દિન નિરગમશું, અન્ન વેચી વેચીને જમશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દવ તું જ ને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તને નહીં થાવા દવ દુઃખી, હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ ફેરી થયા છે મારા, મેં તો ચરણ જેવા છે તમારા, તારા તાતને ઘેર ન જવાયો, જાણ બાણા સુરને થાયો, ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કેવા વચું માત્ર, હું છું બ્રહ્માણીનું રે ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવા નારી અને પરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, પછી ચિત્રલેખાને વિચારી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિચારી, જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન, જાણે પરણો છું ઓખા નારી, ઉઘાડી મેલી તીને બારી, બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, પક્ષ ભોજન કરે મન ભાવે, પહોંચો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના ધન, મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલી કોકિલા વાણી મધુરી, મહાતપસી ના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બોલે. આવી રીતે ચિત્રલેખા વહી ગઈ બ્રહ્મસદનમાં, એટલે એના બ્રહ્મલોકમાં વહી ગઈ, અને આ 2 જણા નિરાતે રહેવા મળ્યા, જે જોઈ ઉપર બીજું આવે છે, નિરાતે ખાઈ પીને મોજ મજા કરે છે. એમ કરતાં કરતાં 4 મહિના વર્ષા ઋતુના દિવસો મળ્યા, વરસવા બહુ વરસાદ વરસે, વીજળી થાય છે, અને આમ આનંદમાં દિવસ જાય, ચોમાસું તે પૂરું થવા આવે છે. તપે નીલવટ ચાંદલો દેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ શેથે સિંદૂર, તેને મોયો અનિરુદ્ધ સુર, મોયો મોયો ઘૂઘરીને ગમકે, મોયો મોયો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ, ઘણું ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણે સાગર, તેણે વિસાર્યો રત્નાકર,
અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી મીંડે નરને નમતી. નારી નારી મુખ્યવો ચડતા, ઈંડે વખાની પાછળ ફરતા. કેલો કીધો મર્યાદા મેલી, નવ ચુવે દિવસ કે રેણી. રાત દિવસ નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. આવી રીતે ચોમાસાના દિવસો, વર્ષા ઋતુ સરસ મજાની બેસે અને બે જણા નિરાતે આનંદ પ્રમોદ કરે છે, ખૂબ ખૂબ આનંદથી રહે છે. અને બધું બે જણાએ વિચારી દીધું. ઓકાબાઈ પાન ભૂલી ગયા અને અનિરુદ્ધે તે દ્વારકાએ વિચારી દીધું, ભગવાનને વિચારી દીધા. ખાઈ પીને મોજ મજા કરી અને આનંદ કરે છે. શુદ્ધ બુદ્ધ તો વિચારી તહીં, એટલે ચોમાસું ગયું વહી. આમ કરતાં શુદ્ધ બુદ્ધ બેન વિસરી ગઈ, બેને કાંઈ હાનભાન રહેતી નથી, રાત ને દિવસ ક્યાં જાય છે ખબર પડતી નથી. આવી રીતે દિવસમાં આનંદમાં વ્યા જાય છે અને ચોમાસું એમ કરતાં પૂરું થઈ ગયું. ચોમાસું તો હવે ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખવી લાસ રે. આવી રીતે ચોમાસું થઈ ગયું, આસો મહિના આવ્યો. ઓખાબાઈમાં તો ઘણું ઘણું પરિવર્તન થઈ ગયું છે. એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત, માણેક કઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિવસે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નારી, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાય નારે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાયો. અધરમાં કોઈ શાંતા, કોઈ પુરુષ દંતનો ઘાત. પુરુષનો સંગાથ. સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કોંભાડ નીરીને જોઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો રે જાસુ કેરા નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કંઈક આપણને લાચન, જીભ સીધીએ રે કેમ કહીએ વજ્રવચન. બાળકી તમતણી રે તે તો થઈ છે નારી રૂપ, સોની વાર્તા રે આસનથી ટળ્યો કૂપ. ગજા ભાંગી પડી રે તો અમથી અકસ્માત, બાણ કોઈ ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે બાને જાણજે રીપુ કોઈ થશે ઉત્પન્ન. મંત્રી સમાચાર આપ્યા કે રાજાજી, આપણી કન્યા તો નાની રહેતી પણ એટલે મોટી નારી લાગે છે અને અમને કંઈક શંકા જેવું લાગે છે, તો કે તમે હવે જઈને જોવો. ત્યાં તો જ્યાં જોવો ત્યાં ધજા ભાંગી ગઈ. એટલે કીધું કે ખરી વાત છે, મહાદેવજીનું વચન સાચું પડ્યું છે કે તમે હવે જાઓ સાના મને શાંતિથી આવાસ કોઈ જાણીને જોઈ લો. પ્રધાન પરવર્યો રે સાથે ડાયા ડાયા જન, ઓખાને માળીએ રે હેઠે રહીને કહે છે વચન. કોંભાડ વચરો રે ઓખાજી જોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાચન. થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ, શું થશે નાથજી રાઈ મોટી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખે ઉડી ગયું દૂર રે ઓખા નિર્ભરેલો વચન. ઓખાબાઈને ફાળ પડી ગઈ પેટમાં અને અનિરુદ્ધને કહેશે કે તમે બહાર બોલતા નહીં, દેખાતા નહીં, અનવાજ કરતા નહીં, હું જઈને આપણે બધું કરું છું. પણ મોઢામાંથી મૂળ ઉડી ગયું અને કહેવા મળી આવીને આંકડી વાંકડી થઈ ગઈ. કંચુકી પહેરી અવળે વરણને બારીએ બાળકી ઊભી રહીને, ત્યાં આવી કોંભાડે પૂરીને ભયંકર વચને બોલાવીને. ચિત્રરેખા ક્યાં ગઈ તું એ કલળી દિશે બાળ, કન્યા રૂપ ત્યાં ગયું રે કેશે બાળકું પાળ. દિલ સારું નથી રે ચિત્રરેખાએ કીધું શયન, તેણે રે હું આકળી દુખણી નિર્ભર્યું લોચન. ઓખાબાઈ કહેશે કે ચિત્રલેખાને મજા નથી એટલે સૂતી છે ને એટલે હું આકળી વાંકળી છું અને એટલે મારા નીરમાં આંખીમાં આંસુ આવે છે, મને કે મજા નથી, બેન માંદી પડી ગઈ તો હું એકલી કરું કે. એટલે આવી રીતે એણે શ્રી ચરિત્ર કરી થોડું ખોટું બોલીને જો હાલે તો કરી દીધી. એટલે એણે કીધું કે કંઈ બેનને મજા નથી, ચિત્રલેખા ઉઠી છે ને હું એને દુઃખે દુબળી થઈ ગઈ છું હમણાં એમ કે. મંત્રી
મંત્રી ઓચર્યા રે. મંત્રીએ કીધું, માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને ઉતરો રાય ગોપ્યા છે અપાર રે. મંત્રીએ કીધું કે રાય બહુ કોઈ પાસે માટે તમે જે હોય જે સાચું એ કહી દો અને હેઠા ઉતરી જવા માળી હતી. કન્યાએ ક્રોધ જણાવ્યો હાંકોટો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં કડપણે ગઈ છે શાન. કન્યાએ ક્રોધ જણાવ્યો હું તો ડાયો દાનવ તને જાણતી ભારે કમ કોંબાળ. એવું આળ કોઈને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો કેવા દેને મારી માતની પછી તારી વાર. હત્યા પૂતું જને કરું દેહનો ઘાત. કન્યાએ ક્રોધ જણાવ્યો. ઓકાભાઈ ખૂબ કીજાણા અને કીધું મને એમ લાગતું હતું કે તમે ડાયા દાનવ છો પણ તમારામાં તો કાંઈ બુદ્ધિ નથી. હું મારી માને કહી અને તમને શ્રાપ અપાવું છું. હું મરીને તમને હત્યા આપું છું. કુંભાડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર. પછી કાલવાલા માંડિયા ન જાણ્યું સ્ત્રીનું ચરિત્ર. કન્યાએ ક્રોધ જણાવ્યો રાયજીએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો શોદંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો. કંભાળ પ્રધાન કહેવા માંડ્યો કે ઓકાબાઈ અમે તો ચાકર કહેવાય. લોકોનું મઠથી સાંભળીને રાજાએ મને તપાસ કરવા મોકલ્યું. અમે તો ચીઠીના ચાકર. એમાં તમે મારી માં શું કામ એટલો બધો ક્રોધ કરો છો કે તમે પરમ પવિત્ર છો કે મને મારી ભૂલ થઈ ગઈ પણ રાજાએ કીધું એ તમારે કરવું પડે ને. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કન્યાએ ક્રોધ જણાવ્યો ભલે કે બેન પવિત્ર હોય ભલે વખાબાઈ બહુ મારા હોય અને કાંઈ ન હોય છતાંય તમે ઉપર ચડીને માર જોઈ લો. બાણાસુરે એવું કહેવાયું. કુંભાડ કોપ કરીને ગાચીઓ વગડાવ્યા નિશાન. માળીએથી બંને હેઠા ઉતરો બાણાસુરની આણ. કન્યાએ ક્રોધ જણાવ્યો. રાજાએ કેવડાવ્યું બાણાસુરે ભલે બધું પવિત્ર હોય દીકરીમાં કાંઈ વાંધો ન હોય છતાંય ત્યાં તમે જોઈ લો પૂરી તપાસ કરી લો અને ઓખાબાઈને તો ઉતારી નેઠેથી લઈને આવી આવો. એટલે પછી કુંભાડ ગાજો કે સેવકને આજ્ઞા કરી કાલો ખોલો દરવાજા કે કારણ કે દરવાજા એવા હતા કોઈ ખોલવાના જ ન આવે. નેન્યા જ બધું થતું હતું. નેન્યા જ રહેવાનું નેન્યા જ ખાવાનું નેન્યા જ રમવાનું. એટલે મોટું વિશાળ પરિસર હતું. એમાં ઓખાબાઈ રહેતા હતા અને ત્યાં આવું બધું થયું. અને આ રાજાની આજ્ઞાથી બાણાસુરની આજ્ઞાથી માળિયું આજ ખોલ્યું અને કુંભાડ ગાજો કે હાલો હવે તો તમને લઈ જવાના છે રાયજી પાસે. અમારે તો રાયજીની આજ્ઞા પાળવાની હોય કે. ત્યારે વખાબાઈને આહુડા આવી ગયા કે હવે હું થાય એ સ્વામી આ તો બહુ કરી આજ તો આપણે હાવ ઉઘાડા પડી ગયા ને હવે આપણને કાંઈ એકી આ વાતનો આશરો નથી કે. ત્યારે હોકારો કરીને અનિરુદ્ધ ગાજો એકદમ. હોકારો સૂરનો સાંભળી થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બુદ્ધ. કન્યાએ ક્રોધ જણાવ્યો.
વખાય નાથને બથમાં લીધા, શું જાઓ છો વઈ, મરડી જાઓ ને જૂધને, હવડા હું જાઉં કઈ, કન્યાએ ક્રોધ જણાવ્યો, આશો ઉજ્જમ વટવા તણો, નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ, કન્યાએ ક્રોધ જણાવ્યો, નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ, કન્યાએ ક્રોધ જણાવ્યો. પછી તો શું હોકારો આપણે કે માળી તમતું જોવાના હતા, તે પછી હોકારો કરીને નિરુદ્ધ ગાજો, બધું ઉઘાડું પડી ગયું, ખબર પડી ગઈ કે છે તો ખરો જ કોઈક મોટો હોય. અને પછી એ નિરુદ્ધે કીધું પણ બધાને ખબર પડી ગઈ, હવે આપણે એને શરમ કે હાલો માળીએ જઈને બારીએ જઈને બેસી ગયા. જય બેઠા નર નારી બને, વાત વિપરીત કીધી રે, છજે પજે કાંકુ રે ઓખાવ ચંગે લીધી, ઓખાબાઈ નારી લાવી અને બારીએ બેઠા. એટલે પછી બધાએ જોઈ રહ્યા અને કીધું કે ખરેખર આ તો બહુ જૂઠું બની ગયું લાગે, અને આ કોઈ આવીએ કે એની એમ બદલા ક્યારે લઈ આવી છે, કેમ પરણ્યા છે, કેમ ભેગા રહેતા છે, ખબર ન પડી. આટલી એટલી ઓલી હોય ને એટલી તકેદારી એટલી ચોકીદારી હોય છતાં એવું બનતું હોય તો અત્યારે બધા છૂટડે છે ફરે, બધું સૌને કરવું, મોબાઈલના કોમ્પ્યુટરના યુગ આવ્યા. આમાં તો ભગવાન હવે બુદ્ધિ આપે ને હવની હાથે સારી રીતે રહે તો જ રહેવાય. અને જે શક્તિ મળે, સમજણ મળે, સગવડ મળે એનો સદુપયોગ કરીને રહે, નાના મોટા બાળક ભાઈ બહેન હવ કોઈ તો સારું થાય, નકર તો પછી અવળે માર્ગે જવાઈ જાય છે. તો છે જ તે 55. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ, દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉચરંગે કમળા, લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ બેઠો, નિશંક થઈને છજે બેઠા, નિર્લજ નર ને નારી, આશય વિનોદ કરે ઘણો ને લજા ન આણે મારી. આવી રીતે બારીએ બેઠા એટલે પછી તો બધાને એમ થયું ઓહો જો તો ખરા ને કાંઈ છે જરાય શરમ જેવી વાત છે, પંખી કોઈ પવને માળિયાનો જે કે ત્યાં કેમ બેઠો હશે કે, અને કોઈની કૌભાંડને તો ઝાડા લાગ્યો કે અરે તો મારી શરમ નથી રાખતા જરાય. બાણાસુરની દીકરી તેની ઇન્દ્રિય ન થયાળ, તે રાજકોરીની સંગે તું જડીને બેઠો માળ, સાચું કહે જેમ શીશ રહે, કોણ નાતકુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ છે યુવકાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુબટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જ માત્ર, કોનો જમાય કોનો બાળ કોનો, કોણે દીધું કન્યાદાન, મંત્રી કહે અલા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જમાય કોનો બાળ કોનો, કોણે દીધું કન્યાદાન, અપરાધ પૂર્ણ ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું એમ જાણ. વિચાર જો હોય જીવાનો, જો પડ્યો વરાસે ચોક, સિંહ તો આંખે ઉઠે પણ દીચે છે જાંબુક. મંત્રી કહેશે પછી બેઠ બેઠા વાતો કરે છે, દાંત કાઢે છે કે સિંહ હોય તો આકલા ભેગો ઊભો થાય, પણ તું તો શિયાળવા જેવો લાગે છે કે. કૌભાંડનું વાયક સાંભળીને બોલ્યો બળીરાજાનો તન્નો, સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ,
તેઓ ખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. આવી રીતે ખબર પડી ગઈ એટલે 4 લાખ જોતા મોકલ્યા ફોર્મ બળી રાજાએ વખાબાઈને ખબર પડી ગઈ 4 લાખ જોતા આવે છે, પેટમાં ફાળ પડી. કડવું 56. કામની જ્યારે કટક દીઠું વખા થઈ નિરાશ. અરે દેવા શું કીધું મારા મનમાં હતી મોટી આશ. હરીરીપુ તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. આળોટે પાલોટે અવની પર રુદન કરીએ પાર. બોલાય બોલે નહીં નૈણે વર્ષે નિમની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ. વીર તીવર બાણ જ્યારે છૂટશે શેષે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કાંઈ ન જોયું જાણા બાણાસુર મહામૂઢ. ત્યારે અનિરુદ્ધ કેસે કરવું કેલી નારી કાલા વાલા જે કરો તે કોક. અમો એવું જૂથ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પી એકલાને હાથ નથી હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મંચાર. તું જાણે પીવી એકલાને કર નહીં ધનુષને બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર. વખાએ તો ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શિયામાં ગદા તો 9 દીઠી. ચમકીને પૂછું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને લડ્ડુ મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે છે મુજને કેમ સંભાળ્યો કોંભાળ કેરી તન. મહારાજ જૂથે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વચન. નારદે આશીર્વાદ દીધા ને સૌભાગ્યવંતી ઓખાબાયો. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો તો પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ હું ઊભો રહીને આણસરવનો કાળ. અંતરિક્ષ ઊભો ચોસું આણસરવનો કાળ. અલ્યા ઘણી વારથી બેસી રહ્યો ને વાત તણું ને કામ. બૈરામાં બાકરી બાંધી તે બોલ્યું બાપનું નામ. નારદ કહેશે કે એટલા બધા આકોટા પડકારા થાય છે, એટલું બધું કટક આવી ગયું છે, એટલા બધા સૈનિકો આવી ગયા છે, એટલા બધા યોદ્ધા શોધ કરે છે. તું જે માળિયામાં બેઠો બેઠો કે વાતો કરે છે હજી બૈરામની હારે, તાર બાપનું નામ બોલ્યું કે. અનિરુદ્ધ કહે શાને લડુ મારે હાથ નથી હથિયાર. જોતા જા શોર કરે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે ઓ કાબાઈ ને તું આજ જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક પોંગળ લઈને કાઢી આપીએ બાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. અનિરુદ્ધ કહેશે કે નારદજી તમે કહો છે વાત સાચી, પણ મારે જાવું નથી લડવા, મારી પાસે હોવું તો જોઈએ ને. પછી નારદજી કહેશે ઓખાબાઈને કે તું તો આજે જગતની માતા છો અને તું સતી છો, તારું સામર્થ્ય જે હોય તારા પતિને. કારણ કે શક્તિ પતિ પત્નીની શક્તિ એકબીજાને યારે કામ કરતી હોય છે. એટલે પત્ની થોડુંક સારું કે મોડું કરીને આપે તો પતિને કામ લાગે. સારું કરેલું હોય તો હોય થાય જ ને. ખાલી ભૂંગળું પીડું તું એક લઈને ઓખાબાઈ આપ્યું અનિરુદ્ધના ઘરમાં. તે ભૂંગળો 1000 મણનો ભાર થઈ ગયો એમાં. કારણ કે એમાં બધું સામર્થ્ય આવી ગયું પતિવ્રતા સ્ત્રીનું. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ચાલ્યો. 4 લાખ જોતા તરવરિયા તે સામો જૂતે ચાલ્યો. ગેડી ફરસી તંબોર ને છૂટે ઝાંઝા બાણ. માળિયાને ઢાંકી લીધું જેમાં ભર્યામાં બાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ. ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક દઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણવાર. તે જબકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરા માર ઘણો તે જોતાએ ન કમાયો. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાયો. રહો શા માટે નાસો કાંથા ઓછો રાખો.
હું તમારા કાજે આવ્યો, મારો ન કાઢશો વાંક. અંગત રૂજે કાંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ. બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોતા સૌ નાશ થયા, હું ચોરી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા, ઘણું કરી પોકાર. નાશ રાજા પૂંગળ આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ, આ તે શું કહેવાય. બિચારાએ 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને આણી ઠામ. જોતા આવ્યા જોર માતે, કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણોની પાર. આવી રીતે 4 લાખને તો અમી રીતે ઘડીકમાં પોંગળના પડાકે, કોકને ઠેસે, કોકને કેસે, કોકને નાકે, કોકને ઠેબે ચડાવીને મારી નાખ્યા. 4 લાખને તો ચકચૂર કરી દીધા. અને એક ચોરી છુપીથી ભાગી અને બાણાસુર પાસે જઈને કીધું, ભાગ રાજા પોંગળ આવી જાય, તેમનું પ્રાણ દીએ. કે બાણાસુર કે અરે દેવ, આ શું કહેવાય, કે આ કોણ હશે, કે આ તો સાચે ભગવાને કીધું એવું થાય. મારી લાશ 4 લાખ જોધા મારી નાખી એકલા, એ કેવું કહેવાય. બીજા 6 લાખ મોકલ્યા કે ચાલ જૂથ કરો ને એને બાંધીને લાવવાની. એવા જોતા આવ્યા કે એના બળનો પાર નહીં. કોઈ 1 જોજન ઊંચા, કોઈ 2 જોજન ઊંચા, કોઈને માથે શિંગડા, લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર પરસી, ગોળા હાથે નાળ. તોપ કવચને રણ ભાલા બરછી, મુગદળને ભીંડી માળ. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ. જોતા આવ્યા જોર માતે, કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ચીકી નાખ્યા, ઝાલ્યા વળતી કેશ. કોઈને અડબોથ મૂકીને, કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકી. કોઈને મારી ભૂખું કીધું, પોંગળના પડાકી. એમ ઉલડ કર્યું ને ત્રાસ પડ્યો, ભૂમરાણ બહુ થાય. 6 લાખ ચકચોર કરીને ગયો માળિયા માયો. નાઠા જોતા વેગે ગયા, ઝાંસે બાણાસુર રાયો. નાસ રાજા ભૂંગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર, દિશે છે કોઈ બળ્યો. ઘણી વારનો જૂથ કરી, પણ કોઈનો ન જય કળ્યો. કુંભારને તેડ આવીને પૂછ્યું, હવે શું કરવું રાજ. આટલે છોકરી નીચું જોડાયું, ધીક ધીક મારું રાજ. પછી કુંભારને બોલાવ્યો ને કીધું કે શું કરવું, આ 10 લાખને મારી નાખ્યા, કે આ કાંઈ નાનો મોનો નહીં હોય, કે બહુ બળ્યો છે. હવે આ છોકરાએ તમને હેઠે જોવડાવ્યું અને ધીક ધીક મારો અવતાર. કે કુંભાર કહે, હવે શું મારો ભાગ્યો ભાર ભોપાળમાં. સૌ સૈન્યનું સામત ભાંગ્યું, બળ બહુ દીઠું છે બાળમાં. 10 લાખનું દાટવાડ હજી છે વઢવાની ચાલમાં. પ્રધાન ભવિષ્ય વલે થશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો, નાશે પ્રાતઃકાળમાં. કુંભાર કહેશે, પ્રધાન બાણાસુર કહેશે પ્રધાનને કે તમે જાઓ, જી આ બહુ બળ્યો છે, રાતમાં ક્યાંક વયો જાય નહીં. અને મારું તમારું જોર હાવ ભાંગી ગયું છે. હું તો હાવ હવે હેઠે જોયા જેવું થયું છે. ઠીક ઠીક મારું રાજ નહીં. અને મેં હું દેવને જીતી આવતો, કોઈ મારી હમું થતું નહીં. પેલા છોકરાએ મને એટલું જોરાવી દીધું, મારે હવે શું કરવું. પ્રધાન કહેશે કે રાતમાં ક્યાંય જાય નહીં, જવું હોય તો કીધું નવીઓ ન ગયો લઈને, કે માટે તમે ચિંતા કરો. બાણાસુર કહેશે કે બાળકને જે બાંધી લાવે, તેને વધાવો રતન ભરી થાળથી રે. સિંહ પણ વેરાઈ ગયું ન થયો સંગ્રામ શિયાળમાં. હું તો હવે શિયાળિયા જેવો તે ગયો, મારે સિંહની હારે બાજુ મારે કેમ કરવું. જે કોઈ બાળકને બાંધીને લાવે ને, તો એને રતન ભરી થાળથી વધાવું. કુંભાર કહે, તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એક ભોંગળે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડીએ સંગે વાત. એક ભોંગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત.
એક ભોંગળે 10 લાખ માર્યા એટલે આપણે તો 20 નાખીએ ગમે એમ કયો રાજા. હવે આમાં આપણું કાંઈ ધર્મ જો નહીં કે કુંભાર કહે છે કે તમને બહુ અભિમાન આવી ગયું હતું. મેં તમને ઘણા ચેતવ્યા હતા કે ચેતી જાઓ, બહુ અહંકાર હારો નહીં, પણ તમે ત્યારે માન્યા નહીં કે તમને બહુ અહંકાર થઈ ગયો હતો. અહંકારે તું થયો અંધ, અહંકાર લંકા ગઈ રે, રણે વેસાયો 10 સ્કંદ, અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગ, 26 નારી પર હરિ માટે ભોગવે છે ક્ષય રોગ. એવો અહંકાર અનેક કહો સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢ્યો ને પણ ફૂટ્યું તારું કપાળ. એ રાજા ધીરા મારે તમને ત્યાં ન કહેવાય, પણ તમારું કપાળ જ ફૂટ્યું. હવે આપણે શું કરીએ કે આ ફાટીને ક્યાં ચીવડા દેવા, પેટ જ્યાં પોતાનું પેટ જ ફાટ્યું ને શું કરો તમે કે. માટે હવે તમે બોલો બીજી બધી વાત મૂકી જો, અહંકાર બંધ કરો અને જે કરવાનું છે કરો. એ કે અહંકાર દૂધ બાપે કર્યો જેને ચિત્યા દિસ્તી પાળો, મામદ રૂપ પીટલે ધરીને બળી જાગ્યો પાતાળ. અહંકાર કોઈનો સાજો નહીં ને ગર્વ કોઈનો રોયો નહીં, તમે વિચારો મનમાં. પેલી ધજા ભાંગી પડી વર્ષો ઋતુનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો ને નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરી બોલું તારું નામ. રાય પહેલા મેં તને ચેતવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય વિલોકતાનું ઉદય પામ્યો અસ્ત. જ્યારે આપણા નસીબ હારા હોય ત્યારે ચારે કોરથી સારું હોય ત્યારે તમારો અસ્ત થઈ ગયો છે, સૂર્યનારાયણ તમારી માટે અસ્ત થઈ ગયા છે કે. એટલે તમે તમારે આ છોકરાએ તમારું નામ બોલી દીધું છે, એકલા છોકરાએ 10 લાખ મારી નાખ્યા અને તમે અત્યારે વઢવાની ચાલમાં નથી બેઠા બે ગયા માટે તમે એવા અહંકારથી પર થઈ ગયા છો. પણ હવે જે કરવાનું છે એ કરો કે. બાકી તો ખરેખર અહંકાર કોઈને રહ્યો નથી, અહંકાર કરે કાંઈ સારું થતું નથી. અને અહંકારે બધાએ ખોયું છે. અને અહંકાર તમારા બાપે કર્યો હતો તે એની જે પાતાળમાં ચાપી દીધો હતો. પ્રધાન કુંભાર કહે તું સાંભળ રાજા પરાક્રમના પ્રચંડ, શશંકો પર સિંહ ખંડ એમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાંથી કેટલું કામ, સોનિતપુરના સુભટ કેરાનું ટાળું સામ. રળિયાત થયો વચન સાંભળ્યા પાસવ શણગાર, તું મારો વડો બાંધવા તારો સર્વ ભંડાર. જાઓ વીર તમો વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વેલી મોકલજો પહેલાં શત્રુનું કેડી ઠામ. હાવ રાજા હારી ગયો એવું લાગ્યું એટલે પછી કુંભારે કીધું કે રાજા તમે ધીરજ રાખો, હું હજી બેઠો છું, હું તમારો બધા પડે પગે છું અને હું જઈને બાંધીને લાવવા હું મોટી વાત એટલે બધા હારી જાવવા. તમ તો કે અરે ભાઈ તું તો તું જ મારો મોટો ભાઈ, તું આ બધું ભંડાર તારો તારે જેમ કરવું એમ કર. પેલા એને બાંધીને વહેલા જ લાવ્યા ને કે આડે ભાઈ જા આડે બધા શણગારે તને આપું કે. પછી કુંભારે બધી શેણા તૈયાર કરી, હાથી ઘોડા સાજુ સૈન્ય અંબાડી હોનાની વાળા ઘોડા બધા રથને ચડે કરી અને આવે છે. નીક પાલખી રથ ઊંટને તેને સુભટ થયા સ્વાર. પાછા કરતા મારા મારા માળિયા આગળ ઊભો રહે એટલે ઓખા કરે વિચારો. સ્વામી તમારા મનમાં આવે તો કોઈ એક વિનંતી આચર, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સગળું સીધે કાજલ. આપણે જો ચિત્રલેખા આપણને દ્વારકા લઈ જાય તો આપણે કાંઈ કરવું ન પડે. તો વચન સુણીને જ્વાળા લાગી ચડી અને ઋતને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશેષણ મુખ ન રહતો લાજે મારો વંશ, બાણાસુરને એની પેર મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોતા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ રામ કુંવરની કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દવંત લો હકારો તો કીધો રે, ઓખાય અને ખુદને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. ગળું સાંભળ્યું વખા કઈ કંથને એમ નક્કી જે,
બળિયા શું પડતા બીજે રે, એ ઘણાને તમો એક હતા તે મોકલ્યા જોતા અનેક. ઓખાબાઈ કહેશે કે સ્વામી તમે આમાં દોડોમાં, તમે એકલા છો, એ ઘણા બધા છે, એ બળિયા છે, એ બધા રાક્ષસ છે, અસુરો છે, તમે શું કોમળશો એને નહીં પોવો, માટે તમે કંઈક વિચાર કરો. એક કઠણ તમો સુવાળા, એ ટોપક વચને બખ્તર, તમારે અંગે પીતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા, એ તો મસ્તાના બહુ બળિયા, તમે શું કોમળ પાતળિયા. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શું જાઓ છો મૂછ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો કામ, કિયો ઠામ, હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈને, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાછન લાગે કુળમાં, જેમ શશીને લાછન મુખમાં, મહુવર ગાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે, ધન ગાજે કેસરી દેખાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ, હા કે વાઘ ન માંડે કાન, તો જાણવો નિસ્વે સાન. જો આટલા થાય અને વાઘ કાન ન માંડતી કૂતરો કહેવાય, શ્વાન કહેવાય, કે વાઘ ન કહેવાય. અને જ્યારે મણિધર ગાજતો હોય, વરસાદ વરસતો હોય, આ વાદળા ગલતા તે અળસિયા, તે શેષનાગ બોલવા મળે, ન બોલે ને તો એ અળસિયા કહેવાય, શેષનાગ ન કહેવાય. ક્ષત્રિય રણમાં શોભે, સંગ્રામમાં શોભે, અને જો એ ન ઓલે ત્યારે વેંઢળ કહેવાય. એટલે વેંઢળ એટલે પાવૈયા કહો તો હાલે. એટલે હું તો ક્ષત્રિયનો બચ્ચો છું, બળવાન છું, હું ભાઈ તારા બાપથી બીતો નથી, હું ભૂતથી બીતો નથી, કે હું એને રવા લટવા જાવ જ છું. અને હવે આપણે રહ્યા જઈએ ને તો લાછન લાગે કુળમાંથી. શશી એટલે ચંદ્ર, ચંદ્રમાની લક્ષણ તો છે જ ને, એના ડાક છે એને બોલાવવું પડે. એને રાણીને એવી ભેદભાવ કર્યો એટલે એનામાં ડાક છે. એટલે આવું બધું તો બધું થાય, માટે તું એવી ચિંતા કરમાં, અને હું જાઉં વઢવા. એમાં કહીને ઓખાળગી કીધી, પડગા જોઈને ગોગળ લીધી, અસુર જઈને માડ્યો, સજેથી કપીની પેટે પડ્યો, જેમ ચંદ્ર પેશે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીટી દળમાં. અસુર કહે માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા પોંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા પચો પચ, કોઈના નાક વાઢ્યા શેટચ, કોઈ અચકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચોરા. એ તો રણમાં ભયાનક ભાસે, બળ દેખીને ઓખા ઉલ્લાસે. મેં તો આવું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું, થાય પરસેવો અનિરુદ્ધને ઢીલી, ઓખા પોતાના વસ્ત્રમાં ચીલી. ભડગાજુને પડ્યું ભંગાણ, નાઠો કોમાડ લઈને પ્રાણ, તઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળો ગાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજા કવચ આયુધને ટોપ, વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થયું ઓખાને જાણ. પછી તો કૌભાંડને બેભાન કરી દીધો, અને આખું સૈન્ય ચકચૂર કરી દીધું, અને બધાને મારી નાખ્યા. અને પછી બાણાસુરને ખબર પડી, બાણાસુર પોતે તૈયાર થઈ, ટોપ કવચ સજી અને તૈયાર થયો. ઓખાબાઈને ખબર પડી કે તાર પોતે જ યુદ્ધ કરવા આવે છે. જાણ થઈ છે તાત ચડ્યો, કોણ જીતશે શસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાધ કરતી નાથ રે. ઓખાબાઈ કહેશે કે મારા બાપને જાર હાથે કોણ જીતશે. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આલુરી, હવે શું થાશે રે, એવા બળિયા સાથે વાત, નાથ કેમ ભીડોરી. એકલડા અસુરને મુખે રખે તમે જાતા રે, માટે ભોંગલ હેઠી નાખો જાદવજી. હું તમને સમજાવું આવાર, વચન મારું રાખો રે, હું તો લાગુ તમને પાય, માનો મારી બુદ્ધિ.
ખેલી દિશે તરુણી તારી આશી ટેવરે, આમો બાણ થકી ઓસરશું તો કરશું સેવારી. અનિરુદ્ધ કહેશે કે ઓખાબાઈ રાણી, હવે તમે મારું સાંભળો, તમારા બાપથી હું કદાચ હારી જાય ને તો એની સેવા કરીશ, ગમે એમ તો એ તમારા મારા માવતર છે, સસરા છે મારા, એમાં શું થઈ ગયું કે તમે એવી ચિંતા કરો, મને તો જવા દો કે યુદ્ધ કરવા. એના છેદુ હાથ ચાદળ સંહારું રે, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ. હવે અંત આપણો આવ્યો નાઠે આવે આળ, હવે ક્યાંય જવાય નહીં, કાંઈ નસાય નહીં, ક્યાંય નાસી જવાય નહીં. હવે તો ગમે કાંઈ પણ કરી તો લાચન લાગે ને મારા ભગવાનને હાળ આવે કે, માટે હવે તો આમ ઊભું રહે અને જે થાય હારી જાય તો એની સેવા કરીશ કે. પણ હવે નાઠે નો હાળ આવે કે, નાઠે આવે આ ડવકી જે ઉપવાદરે, કહે પ્રેમાનંદ ઓખાબાઈ અનિરુદ્ધને કર્યો સાદરી. કૃષ્ણ કનૈયા અનિરુદ્ધ સમજાવે છે કે નાઠે વાળ લાગે, લાચન લાગે, ઓખાબાઈ હાથ પાડે છે કે જાઓ માં, જાઓ માં. વખા કરતી કંથને સાધ હો ઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય હો ઠીલા રાણા. આવી બેસો માળિયા માય હો ઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ હો ઠીલા રાણા. આ તો કાલાવાલાનું કામ હો ઠીલા રાણા, આ તો તરવું સાગર નીર હો ઠીલા રાણા. મારું કર કે છે જમણું લોચન હો ઠીલા રાણા, મને થાય છે માઠા શુકન હો ઠીલા રાણા. આવ્યું દળવા દળ હો ઠીલા રાણા, ઓ ફળ જળકે પાલાના ફળ હો ઠીલા રાણા. જુદ્ધ રેવા દોરાજન હો ઠીલા રાણા, જો લોપો મારી વાણ હો ઠીલા રાણા. તમને માત પિતાની આણ હો ઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ હો ઠીલા રાણા. મેઘા ડંબર છત્ર વિશાળ હો ઠીલા રાણા, મેઘા ડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુધરે. અગ્નિ તસ્વાર આવ્યા તેને વીટી લીધો અનિરુદ્ધ રે. આવી સૈન્યાસુરને અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી મીઠી વેળ ચોફેરી. મુવા તેને દયા નહીં રે લવલેશ, કાચી વયના નાથજીને નથી આ મુજને કેશ. 4 દિવસનું ચાંદરનું તે ચડી ગયું લેશ, આ જોતા પિયુને મારશે દૈવ જીવું નહીં લવલેશ. અર્ભક્ત મારો એકલો તેને વીટી વેળા સુર, એવું જાણીને સહાય કરજો સાંભળ્યા સુર. ઓખાબાઈ પછી ભગવાનને વિનંતી મીડા કરવા કે અનિરુદ્ધ મારું માનતો નથી, મારા બાપા પોતે ચડ્યા છે, હવે કાંઈ પોગશે નહીં. હે ભગવાન, હવે શું થશે, તમે મારું રક્ષા કરો. હવે કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ, જો આઠ પુત્રને આવશે તો લજવાશે જાદવ સૌ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ ન મૂકી એવી સારી. અમને તો પણ આશા તમારી, અમે તમારા ચોરું, રાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા રક્ષાયો, ભગવાનને પસ્તી ભામની પરતાર છે રીપુ મધ્યે. એ ભગવાન, તમે જલ્દી આવો, પક્ષી ઉપર કલાણ કરીને ગરુડ ઉપર ચડીને ભગવાન તમે મારી રક્ષા કરવા આવો, અમે તમારા બાળક છીએ, અને આ અસુરો તો કાંઈ મૂકશે નહીં, અસુરો બધા દયા વગરના છે. એ ભગવાન આમાંથી છોડાવો.
અનિરુદ્ધ સૂર્ય એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટિ મૂછો મોટી ચક્ષુ. વપુ શોભાવે ભુજભાલાને કેશ રૂપનું છે વૃક્ષ. આ સમયે કોવાડાને અથવા ભંગળની ધાર. અરેટાળું રીપુ સંસારનો ઉતારું ભાર. શિવબાળનું બળ છે માહે સર્પનો સાથ. કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટ નાખે લાખના એને ઘડીને જોડ્યા કરો. અથવા કોઈ પંખી દિશે છે ને વંખેરો છે પર. આવી રીતે અનિરુદ્ધ ભાડે ભાડીને બાણાસુરને જોઈને દાંત કાઢે. ઓહો કેવું રૂપ, કેવા હાથ! આ તો હું ગણું, પક્ષીના ચોંટાડ્યા કે પશુના ચોંટાડ્યા કે માણસના ચોંટાડ્યા કે વૃક્ષોની ડાળીઓ ચોંટાડી, હાથ ગણવા કે હું ગણવું મારે કે. તો જોઈને હસે છે. અને ત્યારે બાણાસુર કહે છે કે બાણ ત્યારે અશ્વ બાણને શું બોલે છે બાળક. બાળક કોંપાળ કહે છે સાંભળો એ તમને દે છે ગાળો. બાણાસુર અંતર બળ્યો ને 14 લોકમાં તે બળવાનો. શું કરું જો લાચન લાગે નહીતર વિધિએ દઉં કન્યાદાન. આવો મારો દીકરો, હવે કન્યાદાન દેવું એવો છે પણ હવે મને શું કરું, બધું ઉકેલી મૂક્યું અને હવે તો બહુ વાત વધી ગઈ છે. હવે જો પાછો વયો છે અંદર પણ તોય મને લાચન લાગે. બહુ કરી કે એમાં અપરાધ વિમાસન કરે છે બાણાસુર. અને બાણાસુર મનમાં આકળાય છે. પછી કહે છે નિકટરાય આવ્યો બોલ્યો બહુ ગરવે. નપટ લંપટ નથી લાગતો વીટો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેટે નિર્લજ. અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. આમ તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાષે. સાચું કહે તેમ શિષ્ય રહે તું જ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માતતાનું નામ. અનિરુદ્ધ કરે કહે વિવાહ કર્યો પૂછવાનું શું કામ. પિતૃપિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ. છોકરી છત્રપતિ નિવેડો ચતુર્મન વિચાર. બાણાસુર મનમાં વિમાસન કરતો પૂછે છે કરે દીકરો તો બહુ સારો, વિદ્ય કન્યાદાન દઉં પણ હવે કાંઈ થાય નહીં. પણ પૂછો ને કોનો દીકરો છો, ક્યાંથી આવ્યો છો, તારે જો જીવવું હોય તો અહીંથી સાનો મનોને વિયો જાય કે. ત્યારે અનિરુદ્ધ કહે છે કે હવે હું કામ જાઉં કે હું તો તમારી દીકરી હોય તમારે જમાઈ છું કે. અને મારા પિતામાં કૃષ્ણ ભગવાન છે, દ્વારકા મારું ગામ છે અને હવે તમારી છોકરી વયો હવે તો હું તમારે જમાઈ જોઈએ. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામું જોઈને કોંભાળ બળતું પાકે. ચોરી કરી કન્યા વિરોધી કોણ વૈષ્ણવ પાકે. પુત્ર જાણે કૃષ્ણનો પછી બાણ કસે છે કર. નિશ્વે કન્યા વરી બેઠો મારું દૈવ બેઠું ઘર. રીસે ડોક ધૂણાવીને ધનુષ ઘરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંબી દીધું. વાજે પંથ શબ્દ રણતુર. મારી જોતા કર્યા ચકચુર. બાણાસુરના છોટે બાણ. છાની લીધું આ બલિયામાં બાણ. થઈ કટક દળ ભેળા ભેળો જેમ કાપે કોવાડે કેળો. આવ્યા એટલા ધરણી ધોળ્યા તેમાં કોઈ પાછા ન વગળ્યા. આવી ગદાથી વાગી શીશ. નાઠો અસ્થિ પાડીને ચીસ. બાણાસુર ઉપર ભંગળ પડી. ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધ ને શાન. ભાંગ્યું કુંડળ છે જ્યારે કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન. ઘેર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. રાય હમણાં ભંગળ આવશે જાણું છું જીવડો જાશે. પ્રધાન કહે ક્યાં થયા જાણ. ક્યાં ગાયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આફડીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો કર્યો તે ઉપર માળીએ સંજર્યો. અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું બે હાથ. શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ. બાણાસુરે મેલું બાણ. આ ફરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગળગળ્યો. લાતો ગળદા પાટું પડે તે દેખીને ઓખા રડે. કારણ કે મહાદેવજીનું બાણ મૂકે એટલે મહાદેવજીના બાણની તો રાખવી જ પડે મર્યાદા. એમાં તો કોઈનું હાલે જ નહીં, એની રાખવી પડે એટલે
અનિરુદ્ધ બે હાથ જોડી અને મહાદેવજીના બાણથી બંધાઈ ગયો છે અને ઉપરથી બધા અસુરો ગળદાન પાટું મારે છે અને જોઈ જોઈને ઓખાબાઈ રડે છે. ઓખાબાઈ કહે છે કરો બહુ કરી મારો બાપને જરા દે આવતું નથી, બાળપણમાં મને તો રડા પાણી એવું કે ચિત્રલેખા કઈ બાશાને રડે છે તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જા પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કેશો સમજાય એ વાત. એ છે મોટાનો છોકરો તમે તમે જોઈને ચેતજો શીશ, માથા ઉપર શત્રુ થશે હળદરને જુગદીશ. એના વડવે બળી પાતાળ જાય કોઈ એવા જે એના કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રજાને જઈ કહ્યું જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખી એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં ને માથે રેશે આવ, રૂપમાં કેશે જમાય માર્યો એવી રેશે ગાળો. માટે નાખો કાળા ગ્રહમાં હાથે ઘાત ન કીજીએ, એકલે હાથે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજરા કોટડીમાં બેસાડ્યો તેન તન, સર્પે એને વીંટ્યો ને કર્યો ફરતો અગન. તે પૂંઠે તેની પાછળ જળને ખાયો ખોદી મેલા બહુ રખવાળો, સરપ કેરા ઝેરથી પર જળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સરપ, રામકુંવરને બાંધ્યો ને ગાજ્યો તે રૂપ. આવી રીતે મહાદેવજીના બાણથી અનિરુદ્ધ બંધાઈ ગયો છે. પછી ઓખાબાઈ તો રોવા મળ્યા કે હવે શું કરું? ત્યારે ચિત્રલેખાબાઈ કહે છે કે હું જઈને સમજાવીશ, હવે એને તારા ધણીને મારશે નહીં, મારી નહીં નાખે, બાકી જે દુઃખ દેવું હોય દે. પછી કૌભાંડને પ્રધાનને વાત કરે છે કે મોટાનો છોકરો છે, માતા ઉપર ભગવાન શત્રુ થશે, માટે વિચારીને દંડ દેજો એ કે. એટલે પછી બધા વિચાર કરીને એને કાળા ગ્રહની કોટડીમાં નાખ્યો. પાછળ અગ્નિ ફરતો શારે કોઈ કર્યો, સરપ મૂક્યા અને આવો બધો ત્રાસ કર્યો અનિરુદ્ધ માટે. અને પછી બાણાસુર પાછો ગાજ્યો, નૃપ ગાજો મેઘની પેર ઉતરાવી, નૃપ ગાજો મેઘની પેર ઉતારાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે. આવી રીતે અનિરુદ્ધને કારાગૃહમાં નાખ્યો, ઓખાબાઈને માળી ઘેટા ઉતાર્યા અને પછી એના રાજમહેલમાં લઈ જાય છે. કડવું છાશે બાણે બંનેને બાંધ્યા, નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ ગુપ્ત રાખી કુમાર. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખપાનો ઘણું પછી લાગ્યો લોકઅપવાદ. પણ પામ્યો દેવ કન્યા રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં રે. આવી રીતે બાણાસુરે ઓખાને કાળાગ્રહમાં નાખ્યો, ઓખાને મંદિરમાં રાખી પોતાના રાજમહેલમાં, અને અનિરુદ્ધને કાળાગ્રહમાં કેદ કર્યો છે. અને આવી રીતે એને બેને લાવ્યા. હવે આગળ આપણે વાંચીએ છીએ કડવું સટસટનું. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંજી, નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક મુખ દેખી દામણા દેખી થાય છે ઉદાસજી. આમાં બાંધેવા કાળાગ્રહમાં અનિરુદ્ધ હોય અને ઓખા હોય, એકાબીજા કોઈને ખાવું ભાવે અને એવો ત્રાસ હોય, એમાં ક્યાંથી એકાબીજા બેયનું મોઢું જોઈ જોય અને મોઢાઈ થઈ ગયા નાના આંખમાંથી આંસુડાની ધારા જાય અને બે ઉદાસ થઈ ગયા સાવ. બાણાસુરની રાણી જળ ભરે છે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી ચાનું મોકલે પક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓકાના નયને ભરે છે નિર્જી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓકાને દેશે ધીરજી. આદૃતો અસુરકુળને તેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સુસુરની તો બંધાયો શું માત્રજી, મરડીને ઊભો થાવ તો શીઘ્ર છૂટુજી, દળદાનવનું જૂથજીને શું કરું સ્વસુખ પક્ષમાં રાખવું છે મારે સુખજી. ઓખાબાઈને પરાણે ધીરજ દેશે કે હે રાણીજી તમે નિર્ભરોમાં આખું ખોટો જીવ બાળોમાં, હું આગળ વાળો મળીને પોતા બધા બંધન છૂટી જાય, પણ મારા સસરાનું કંઈક જોવું જોઈએ ને, એનું મારે રાખવી જોઈએ ને લાજ, કે મારી કરતાં બળિયા ગણવા જોઈએ ને, એટલા માટેથી હું એને બધું સહન કરું છું.
એમ પોતે પરાણે પરાણે મુખ મલકાવીને કહેશે, ઓખાબાઈને ધીરજ દેશે. મારા સમજો સુંદરી, તમે ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનના દુઃખથી દેશે ઘણો તારી આંખના અશ્રુ બંધજી. એમ આસના વાસના કરીને રાખ્યું અકાનું મનજી. ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે અમારી સહાયજી. પછી આવી રીતે ઓખાબાઈને ધીરજ દીધી અને પોતે માતાજીનું સ્મરણ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. એ ભગવાન, તમે આવીને આવા દુઃખમાંથી અમને છુટકારો અપાવો અને અમને છોડાવો. માતાજીને પ્રાર્થના કરે છે અનિરુદ્ધને ઓખાબી. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું ઇન્દ્રાણી કૃષ્ણા, તું સ્થાવર જંગમ, તું સરાચર મૃગુ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ જાગો રક્ત બીજરણ રોડો, શુંભની શુંભ મહિષાસુર માર્યા, ચંડમુંડ ઠંડોળ્યા. ધૂમ્રલુચનને હાથે હણિયો મધુ કૈટક તે માર્યા, અનેક રૂપ ધર્યા ત્યાં અંબાસુરી નરપાર ઉતાર્યા. ઓ હિંગળા ઝીંગોળી માતા કોયલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું અંબા શંકરપુર બહુચર બાળી. તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું નવ જાયો, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાર્યો. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વનાશ, પછી અંતર ધ્યાન થયા માતા બાળકની પહોંચી આશ. એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જોઈએ તો કાળા ગ્રહમાં અનિરુદ્ધ વર્ષે છે જળધાર. નારદ કહે છે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને તો દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે છે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધબીહે પરાક્રમી તો બોલ મુજ સંગાત, બાણાસુરની વૈરોપુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાયો વંશ વાસુદેવનો બંધાએ લાછન શું એમ, કાલી માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું. ઊંડળમાં તે આપ જ રાખ્યું અંતરમાં શે ન ભૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે. આવી રીતે નારદજીએ ઘડીક વાર મજાક કરાવી કે તમે તો ઉડી બહુ પૈણા મને દક્ષિણા આપો. ત્યારે અનિરુદ્ધ કહે છે કે તમને તો મારા જ દક્ષિણાની પડી, મારા પ્રાણ જાય, સરપના ઝેરથી મારી કાયા બળે છે, મને કાંઈ ગુસતું નથી, મારું શરીર ધ્રુજે છે, કાંઈક કરો કે. તો ઘરે ઓળો મોટો પરાક્રમી ભગવાનનો દીકરો, એમાં શું કે તું આવું હારી કન્યા પડ્યો તો આટલું દુઃખ તો વેઠવું પડે કે. અને એમાં કાંઈ વાંધો નહીં, કાલ સવારે હું ભગવાન પાસે જાઉં છું મોકલું છું કે. તું તો પરાક્રમી ભગવાનનો દીકરો કહેવાય કે, એમાં શું કે. અને આવું તો થાય નહીં કે તમે આવી હારી વહુ પૈણા હારું ગોત્યું તો એટલું દુઃખ તો પડે ને. પણ એ ના પાસે થાય ક્યારેક, ઘોડે ચડી ક્યારેક ચડતા શીખી ત્યારે પડીએ છે કે. એમાં ભલામણા દીવાનો માધવને મોકલું, કાલ દ્વારકા જાઉં છું કે. અંતર શે ન ફૂલો જોતા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધને આજ્ઞા લઈને ઋષિ થયા અંતર ધ્યાન રે. આવી રીતે અનિરુદ્ધની આજ્ઞા લીધી અને કીધું હું ભગવાન પાસે જઈ અને મોકલાવું, ભગવાનને મોકલું છું અને તમે છોડાવશે તમને. ઘણું વોટ્સએપમાં દયા ન આવે દૈત્યપતિને, દયા રે ન આવે પેલા દૈત્યને, ભારે દળકો ભાડે મોકલું, વકરો બળિયો વિરજી. એ રણમાંથી નવો સરિયો, જેમ સાગરનું નીરજી. દયા રે ન આવે પેલા દૈત્યને. નાગના હળહળ અંગે અગ્નિ રે ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નડિયા, કોઈને દીજે ન દોષજી. દયા રે ન આવે પેલા દૈત્યને. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાય જી. બાળક ઉપર થશો કરવો, કદાપી હોય અન્યાય જી.
દયા રે નાવે પેલા દૈત્યોને. સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફેર્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. દયા રે નાવે પેલા દૈત્યને. જૂથ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાણી શ્યામે જાશું દ્વારામતી જુધ કરશું તત કેવળજી. દયા રે નાવે પેલા દૈત્યને. પરવરિયા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટા શ્રી અવિનાશજી. દયા રે નાવે પેલા દૈત્યને. નારદજી તો દ્વારકામાં ઉડીને આવ્યા છે અને હેઠા ઉતર્યા અને અવિનાશ ભગવાનને ભેટ્યા છે. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી. વળી કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી. કૃષ્ણ કનૈયા. ભગવાનને ભેટીને સમાચાર આપ્યા કે અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો છે. સુખદેવ કહે છે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ. જોધજી હવે દ્વારકાની કૌ કથા જાદવ કરી શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ગઈ ચોરીજી. રતિ અતિ આક્રંદ કરી છે મળ્યું તે વનિતાનો વૃંદજી. રૂક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે છે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી. વિચાર કરીને વિલંબ નક્કી છે કુળને આવે ખાવીજી. અહીં તો દ્વારકામાં ખબર પડી કે અનિરુદ્ધની દોરી કોક છોડી ગયું, પલંગ હતું કોક લઈ ગયું, ચોરી થઈ ગઈ. એની માતાનું નામ રતિ હતું. રતિ આક્રમણ કરવા મળી. રૂક્ષ્મણી સત્યભામા બધી રાણીઓ બધી આક્રમણ કરવા મળી. ભગવાનને કહેવા મળે તો આપણા ઘરમાં ચોરી થાય તો બીજાનું કરવું કે માટે એ ભગવાન હવે તમે ક્યાંક જુઓ તો ખરા કે દોરી હોતું કોક લઈ ગયું કે બધા હવ આક્રમણ કરે છે. એની મમ્મી બધી માતાજી બધી રોવે છે અને વિલંબ કરવામાં ભગવાન તમે હવે જાઓ છે બધા ગોતા ગોત મેળા કરવા. વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપ. વિચાર કરો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કોર અનુપ. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હેર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીને ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી. કર્મમાં લખ્યું છે તે હરાયો છે ભગવાન કે પણ ભગવાનને ગમતું થશે કે તમે ચિંતા કરો માગી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખરી ગયો આવ્યો 16મે વર્ષજી. મારે પોતાને એવું થઈ ગયું કે મામાને ત્રાસે ને 11 વર્ષ ગોકુળ સેવ્યું કે મથુરામાં નહોતો એવું હતું તેમ. અને પ્રદ્યુમને શંખરી ગયો તો 16મે વર્ષે આવ્યો કે તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી. કૃષ્ણ કુટુંબને રૂપું રાખ્યો આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ ઊભા થયા માન મુનિને દીધુજી. આનંદે આસન આપ્યું છે ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધારામ સરખું કાંઈ કામજી. કરજોડી નારદ કહે છે સાંભળો જુગ જીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથેથી તેડાવોજી. 1,61,80 આગળ આવોજી. નારદજી પધાર્યા સભામાં. બધા જાદુ સાથે ભગવાને ખૂબ માનપાન દીધું. પૂજન કરીને ભાવે બેહાર્યા અને નારદને કીધું કે અમારે સરખું કાંઈ કામ હોય તમને કહો. ત્યારે નારદ ઋષિ કહેશે મારે તમારા બધા દીકરાનું દર્શન કરવું. 1,61,80 બધા એકારી મારી પાસે લાવો મારે દર્શન કરવા બધાને. સર્વે પુત્ર સામું જોઈને પૂછે નારદ મુનિજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને કાંઈ તમે જાણો ભાળજી. ઘરમાંથી જતો રહેશે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું તમે રહો છો સાગર બેટજી. જેને જાજા દીકરા તેની દેવ કરે છે વેઠજી.
ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રે વાસેજી? ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કે વાસેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક વાળ્યું મનજી. બેઠા ગણીને નારદ કહે છે, સાંભળો ચૂકજી વનજી. તમારા પુત્રની એક નારીએ કહ્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે, તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલવું જાતજી. શોણિતપુર એક નગર છે, બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કાંઈ એક કામજી. બાણાસુરની પુત્રી ઓખા તેને એવું સ્વપ્નજી. અનિરુદ્ધ છે જે વરી ગયું તેનું વિવળ થયું છે મનજી. ચિત્રલેખા સંચળનારી વિધાત્રીનો અવતારજી. તે તો આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે નહીં એકલાનું કામજી. તેણે મારું ધ્યાન ધર્યું, હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને તે લઈ ગઈને ઓખાનું થયું કામજી. કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખીએ શીશજી. ચક્રનો વાંક નથી એ નીકળ્યું તું ફરવાજી. આમ સરખા સાધુ મેળા તે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા એવા તારા કામ. માથા ઉપર ઊભા રહીને ભલું મરાયું ધામ. નારદ કહે છે, કૃષ્ણને મેં નથી કર્યો અન્યાય. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાય. ભલી રે કન્યા ભલી રેવો, તમે ભલો કર્યો વિચાર. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચાર. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોનો એકી સાથે પુત્રે આણ્યો કાળજી. શિવનો વરદાન સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણા દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો ને તળે લગાડીએ ગનજી. લીલાવાસનો માર પડે છે ભાગે છે તો જીવ શેતનજી. વાત સાંભળી વધાવણીની વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલ વેલા આવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. આવી રીતે નારદજીએ એને બતાવ્યું. નારદજીએ કીધું કે તમારે જો ખપ હોય તો દીકરો શોણિતપુરમાં છે, તમે ત્યાં જઈ અને દીકરાને છોડાવો. હમણાં તો દીકરો ઘણો દુઃખમાં છે. પછી ભગવાને શામળા ચડ્યા ગરુડ ઉપર અને તૈયારી કરી. પૂરું કરી દઉં ઉપર, પૂરું કરી દઉં કરી. ભગવાન તૈયારી કરી છે અને કાલે છોડાવશે. આપણે આજે પૂરું કરી દઈએ. આજનો બીજો દિવસનું અખાડું ગ્રંથનું વાંચન, મનન ચિંતન જે કર્યું બધું આજે આપણે ભગવાનને અર્પણ કરી. કૃષ્ણ કનૈયા લાલની છે, દ્વારકાધીશની છે. હવે કાલનું આપણે આગળ વાંચશું. કાલે શરૂ કરશું 4 વાગ્યે. આજે અહીંયા પૂરું કરીએ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવ સીતરમ માધવમ શ્રી ગોપિકા શ્રી જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશ કી જય.